સુરત મહાનગરપાલિકાની આગવી પહેલ જેમાં સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રિએટર બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, કોડિંગ, ડ્રોનના પ્રશિક્ષણ માટે 18 સુમન શાળાઓમાં બનાવવામાં આવેલ રોબોટિક લેબની લોકાર્પણ વિધિ પણ આ તબક્કે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તાળીઓના ગડગડાટ સાથે આપણે પુનઃ અનુરોધ કરીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ રિમોટ વડે આ પ્રોજેક્ટને પણ લોન્ચ કરશો અને સૌને લોકાર્પિત કરશો. વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન ઇકોનોમી સાથે વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા આત્મનિર્ભર વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધ છે. આ ગતિશીલ યાત્રાને સફળ બનાવવા માટે તેઓ ભારતના વિકાસમાં ટેકનોલોજી, ઇનોવેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. एआई का दौर है. दुनिया का वर्तमान और भविष्य एआई से जुड़ा हुआ है. साथियों, हमारे लिए एआई सिर्फ एक टेक्नोलॉजी नहीं है, बल्कि भारत के युवाओं के लिए अवसरों का एक नया द्वार है. हम भारत के युवाओं को एक ऐसी फोर्स बनाने में जुटे हैं जो पूरी दुनिया की ग्रोथ को ड्राइव कर सके. और इसलिए एजुकेशन, स्किल डेवलपमेंट, रिसर्च, एम्प्लॉयमेंट पर हमारा बहुत ज्यादा जोर है. પ્રધાનમંત્રી શ્રીના લક્ષ્યને પ્રાપ્ત કરવા તેમના પ્રેરક પદચિહ્નો પર ચાલી વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. નીતિ આયોગ દ્વારા સુરત રિજનના ગ્રોથ હબ માટે તૈયાર કરાયેલ દેશના સૌપ્રથમ ઇકોનોમિક માસ્ટર પ્લાનને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવ્યો. સુરત ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર તરીકે અગ્રણી શહેર છે. વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે એજ્યુસિટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે, તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે. માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક માસ્ટર પ્લાનને સાકાર કરવા સુરત શહેરના યુવાનો અને બાળકોને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરવા સુરત મહાનગરપાલિકા કરી રહી છે એક અનોખી ટેકનોલોજી સભર પહેલ. સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 સુમન શાળાઓમાં થયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, કોડિંગ અને ડ્રોન લેબ્સનું નિર્માણ. આ અત્યાધુનિક લેબ્સનું લોકાર્પણ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે. આ લેબ્સમાં શ્રમજીવી તથા શહેરી ગરીબ પરિવારોના 11,000થી વધુ બાળકોને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને અનુરૂપ વિવિધ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, કોડિંગ, ડ્રોન, 3D પ્રિન્ટિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી. અહીં લેબમાં પ્રોફેશનલ ટ્રેનર્સ આપશે આધુનિક ટેકનોલોજી સાથેનું પ્રશિક્ષણ. બાળકોને ટેકનોલોજી સમજાવવામાં સરળતા રહે તે માટે બ્લોક બેઝડ કોડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિએટિવિટી જેવી મહત્વપૂર્ણ ક્ષમતાઓનો વિકાસ થશે. પરિવર્તનથી પ્રગતિ અને ઇનોવેશનથી ઉન્નતિની આ પહેલ થકી 21મી સદીના બાળકો ટેકનો સેવી બનીને આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરશે. આધુનિક ટેકનોલોજીનો વિકાસ, ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ. તાળીઓથી આપણે સૌ આ ઉપક્રમને પણ વધાવીએ.